બનાવ્યું? અરે મમ્મી બહુ મસ્ત બન્યું તું. ભાભીએ કેટલું મસ્તનું ખાવાનું બનાવ્યું તું. ગવાર બટેટાનું શાક બનાવ્યું તું, પણ તમે બનાવો ઈથી થોડું કોઈલું હતું કા મમ્મી? હાસુ ને? અને ભાવતું શાક બનાવીએ તોય ઓલું ઓછું હતું ને ઓલું ઓછું હતું ને. કરાય જ નહીં, કઢીને ખીચડીસ કરીને દેવાય, બરોબર ને? મહિનો દી રોકા હે પણ મારું લોહી પી જાહે બાપા હાવ. પાયલ બેન ને એના ઘેર મોકલવા કંઈક તો આઈડિયો કરવો જ જોહે. શાંતિથી રહેતા હોય તો વાંધો નહીં, પણ ઘરમાં બાધણા કરાવે એ હું કામ ના? કંઈક વિચારવું તો પડશે હો. એ સોનલ બેન ક્યાં ભાગ્યા તમે? કોણ ખોટી કરવા આવી ગયું પાછું? લે શીતલ બેન તમે? હમણાં તો તમારો અવાજ જ ન થાવતો, નકન તો નીકળો તો શેરીમાં ખબર પડી જાય કે સોનલ બેન નીકળ્યા ને હવે તો સાના મુના વયા જાવ. કઈ નહીં, શાકભાજી લેવા જાતી હતી શીતલ બેન. બાકી હારું છે ને સોનલ બેન તમને? હા હારું જોઈ ને. હમણાં કેમ દેખાતા નથી? પાયલ બેન આવ્યા કા તમે નણંદ? હા આ તો મારવા આવ્યા છે, શ્રાવણ મહિનો કરીને જ હવે જાહે. હા એવું છે કા? હારું હારું લ્યો. દેખાતા નથી હમણાં, તે મેં કીધું સોનલ બેન ને શું થયું હશે? કઈ નહીં શીતલ બેન, હવે ચોમાસાનું ક્યાં જવું? ઘરની બહાર તો નીકળાતું જ નથી. હા હાસી વાત છે સોનલ બેન, કેવો વરસાદ પડે. મારે તો શાક માર્કેટમાં જવું હોય તોય વરસાદ જ હોય, શું કરવાનું? હમણાં તો હું ઓછી જાઉં. તમારા ભાઈને કહું ને તે નોકરીએથી આવે લેતા આવે. તમને ખબર શીતલ બેન, તમારા ભાઈ નોકરીએ જાય ને એને કહું ઝબલું પહેરીને માથામાં જાવ ને કે આખું માથું તેલવાળું છે તે ભીંજાઈ જાહે. ઈ સોનલ બેન રેનકોટ લઈ લેવાય ને તમારે. મારું સાંભળે કોણ શીતલ બેન? કેદી ની કહું સુમા હું બેઠું તેદી ની હાલો રેનકોટ લઈ આવીએ તો મને કે 3 મહિના હાટું થઈને એમાં થોડા ખાલી ખર્ચા કરાય. હા ઓ માર ભાઈ રૂપિયા બહુ બસાવે સોનલ બેન તમારે. ઈ તો બસાવે, ઉડાડવા વાળી હું એકલી કાફી છે ને. પાછું તો શીતલ બેન તમને ખબર નથી, તમારા ભાઈ તો કેવા ખબર, વરસાદ આવે ને તો અહીંયાથી ને બહાર જવાનું થઈને લુગડા તો નવા નવા જ પહેરવા જોઈએ. બોલો માણસ ચોમાસાના વરસાદમાં તૂટેલા ફાટેલા પહેરે કે આવીને ગોયરા હુકાઈ ન તોય 2 દી, પણ આને તો નવા નવા જ પહેરવા જોઈએ. મારે કીને કેવું? હું તો બાધું પછી કહું કે વરસાદ આવે ને તે બારણે જવાનું ક્યાંય થાતું નતો, તો મારે તો ધોવાવાળી બેઠી એટલે હાલે કા? હાસી વાત છે સોનલ બેન. એના ગાભામાંથી જ નેવરીનું ન થવાય ને આખા ઘરમાં હુકવવાની ક્યાંય જગ્યા નથી રહેતી. ક્યાં હુકવવા જવા ભીના લુગડા મારે? તમારા ભાઈને 70 વાર કીધું વરસાદ આવે તો બહાર ન જાવ, તોય જાય. તો મેં કીધું બહાર જાવ હોય તો બાપા જાવ તમે, હું તમને નથી રોકતી પણ તમારી થેલીમાં છત્રી તો નાખતા જાવ. રેનકોટ ન લેવો હોય તો બરોબર ને? હા સોનલ બેન છત્રી હોય તો સારું રહે. હું ભલે ની ગાભા ધોઈ તો નેવરીની ન થાવા સોમાહામાં. એક તો હુકાતા નથી, બીજો કઈ વાંધો નથી મને, હું તો ધોઈ નાખું. પછી હમાસરમાં કેવું બતાવે કા? બધી બાજુ વરસાદ જ વરસાદ છે, બહુ વરસાદ પડ્યો આજ વખતે. હા સોનલ બેન હું હમાસર જોતી હોય તી ખબર છે મને. પાછા તો એક ઝાપટું પડ્યું નથી તો મને કામ કે ભજીયા બનાવી લે. આઈ નેવરી ના હોય ને એને ભજીયા ખાવા હોય. હું તો કહી દઉં ભજીયા કઈ બન છે નહીં, તમારે ખાવું હોય ને ખાઈ લવ. જી બન્યું ઈ 2 સાટા પડ્યા નથી કે હાલો ભજીયા કેમ છે ભજીયા દેખા ન હોય? સોનલ બેન તમે ખરા છે હો. તો હું કરું શીતલ બેન, કંટાળી જાઉં. હા સોનલ બેન તમને કઈ ખબર છે ઓલો આપણો પુલ નથી આપણે શાકભાજી લેવા જઈએ એ બંધ થઈ ગયો. એવું છે? તો તમારે તમારા ભાઈને ફોન કરીને કેવું જો ઈ તો ઈ બાજુ થઈને જ આવે કે રસ્તો બંધ થઈ ગયો, ફરીને આવજો. શીતલ બેન તો હું ફોન કરીને કહી દઉં તમારા ભાઈને. હા હાલો શું કરો તમે? મારે કઈ કામ નતું, આ તો ઉપાડી થતી હતી ને એટલે ફોન કર્યો. ઓમે ફોન ન કર્યો હોત ને તો મુસીબતમાં ફસાત જ તમે, મને ખબર જ છે. આ તો હમણાં શીતલ બેને કીધું કે તમે આવો ને ઈ પુલ બંધ થઈ ગયો વરસાદના પાણીને લીધે એટલે આમ ફરીને આવજો એટલે ફોન કર્યો. મને હરખ નતો થાતો તમારી એ વાત કરવાનો. આ નહીં તો હારું રાખો. સોનલ બેન તમે ખરા છે હો, ભાઈને હાવ ખકડાવી નાખ્યા. અરે પણ બોલું જ ને શીતલ બેન, કેવી વાતો કરે હવા. તો હાલો હું ઘેર જાઉં, હવે મારે શાકભાજી લેવા ન જવું, રસ્તો બંધ થઈ ગયો હોય તો બાપા 1 કરતા 2 થાય પાછું. હારું સોનલ બેન તો હું જાઉં. વાંધો નહીં હો. આ પાયલ બેન નું કંઈક તો કરવું જો હે હવે. આઈવા લાગે છો, મને ખબર જ છે સાના મુના મારી વાત સાંભળતા હે. હા મમ્મી બોલો શું કરો તમે? બેઠા કા? હા હારું હું બસ જો કામ કરું. હાલ તો ભાભી એન મમ્મી જોડે હું વાત કરે સાંભળવા દે તો. હા મમ્મી બેનને દેવાનો. હા અમે દીહું ને, તું શું કામ ઉપાડી કરે? શ્રાવણ મહિનો છે તી જાઈતી કીક તો હાથમાં દીહું ને, આ તો કહું નહીં પણ તમને કહું જો. પાયલ બેન હાટુ કાલ મસ્તના 2 ડ્રેસ લઈ આવ્યા અમે, પણ ઈ જાય તો દઈએ ને, એમને થોડા કઈ દેવાના હોય. હા તો ભાભી મારા માટે ડ્રેસ લઈ આવ્યા? હા મમ્મી હજી એક વાત કહું તમને,
તમારે જમાઈ દે તો અહીંયા 3 મસ્તની ભારી માલી સાડી લીધી ઈ પાયો બેનને જ દેવાની છે. હા મમ્મી કીધું ને એને જ દેવાની છે 3 મેં મારા માટે તો અલગ લીધી. ઓહો સાડી એ લઈ દીધી ભાભીએ મને. એ પણ જાય તો અહીંયા દેવાની હોય તો અહીંયા સારું લાગે ને, અટાણે થોડું દેવાનું હોય કઈ પણ. તુંય મમ્મી હા યાદ કરીને આપી દે બાપા, હું નહીં ભૂલું. એનું બધી સામાન મેં અલગ જ કબાટમાં રાખ્યો. કોણ તમાર જમાઈ? ઈ તો નોકરીએ ગયા મમ્મી. મમ્મી કેવા પોરહીલી ના, ઓરોરો તમાર જમાઈ બહુ પોરહીલા છે હો. કેમ હું કેમ? એમ કહેતા હતા કે મારી બેન જાય ને તો આજ વખતે 5000 રૂપિયા દેવો હાથમાં. 5000 હે 5000 રૂપિયા આપશે? રાખડીનો 5000 દેવાના કહેતા હતા, ખબર છે તમને? પણ એ જાય તો જ દીહે. તમે તો પણ વળી પાછા હમાસતા નથી. કેટલીક વાર મારે તમને કેવું મમ્મી. હારું હાલ તો રાખું, મારે ઘણું કામ છે. આ તો તે ખોટી કરી નાખી. હવે ફોન આવ્યો તો મેં કીધું કઈ જ દમ. હે હારું કર તું તારું કામ કર, મને કરવા દે મમ્મી. ઓહો ભાભી એ તો જો કેટલા મસ્ત પ્લાન્ટ ઉગાવ્યા. હે આવા તો મેં નતા ઉગાવ્યા. ભાભીની ખોટી તારીફ કરે કા? ભાભીની બધી વાતો સાંભળીને મને ખબર છે નણંદ બા તમારી. ઓ પાયલ બેન શું કરો તમે? ઓ ભાભી તમે? કઈ નહીં, જોતી હતી કે પ્લાન્ટ કેવા મસ્ત ઉગાવ્યા તમે ઘરમાં, સરસ લાગે હો. કા તમને તો ગમતા નતા ને, મુરઝાઈ ગયા તા ને? ઈ તો ભાભી મમ્મી હતા ને એટલે હું થોડીક મસ્તી કરતી હતી તમારા હારે. ઓ ઈમું હતું કા? અંબાઈ હા ભાભી તો હું એમ પૂછતી હતી કે જમવામાં શું બનાવું? રાઈસ બનાવું ને કેપ્સિકમ વાળા? તમને બહુ ભાવે છે ને? હા ભાભી તો મને બહુ જ ના ભાવે. સારું બનાવી નાખો. એ હારું હો. હમણાં કેપ્સિકમ વાળા ભાત ખાઈને જવાના છે કે નહીં અમારા નણંદબા? હું ભાભી તમે તો મનમાં મુસ્કુરાવ એકલા. કઈ નહીં, હવે આ તો તમારા ભાઈની એક વાત યાદ આવી ગઈ હતી ને હું આવી ગયો. શું ભાભી? અરે પાયલ બેન એક દી મેં મેગી બનાવીને દીધી મસ્ત ની. હા તે તમારા ભાઈ તો કેવા ખીજાણા, મને કા અણહોલિયા ક્યાંથી પકડી આવી? અણહોલિયા બનાવીને દે તું મને? એવું ભાભી? હા તો મેં કીધું ખાઈ લઉં સાના મુના, અને મેગી કહેવાય. કોઈ દી દેખી કે દેખી જ નથી. પછી હું થોડીક સાખી ને તો આખી ખાઈ ગયા. મને હું કે આ તો મને બહુ ભાવી કે હવે દર રવિવારે મને બનાવી દીજે. લે એવું ભાભી તમારા હાથનું જમવાનું એટલે બહુ મસ્ત બને હો ભાભી. પછી ભલે તમે ગમે ઈ બનાવો બધું બહુ મસ્ત જ હોય. કેવા મસ્કા મારે જવું તો ખરી. હારું હાલો તો હું બનાવી નાખું તમારા માટે જમવાનું, બરોબર ને? હારું ભાભી બનાવી નાખો. કઈ કામની જરૂર હોય તો કહેજો મને, હું મદદ કરી દઈશ હો. ના તમે આરામ કરવા આવ્યા તો આરામ કરો. હું હમણાં ફટાફટ બનાવી નાખી, તમને ખબર છે? થેન્ક યુ ભાભી. હવે એમાં હું થેન્ક યુ હે? મારે રોજનું ઈ જ કામ છે. હારું હાલો હું બનાવી નાખું હો. પાયલ તને જમવાનું ભાવ્યું તું? હા મમ્મી બહુ મસ્તનું ભાવ્યું તું હો. કેમ કઈ કામ હતું તારે? મમ્મી એમ કહેતી હતી કે હવે મારે રોકાવું નથી, મારે જાવું છે. લે કેમ? તું તો કહેતી હતી કે મહિના દી રોકાવાની છે હું. હે ના અચાનક જવાની વાત કરે, કઈ વાંધો નથી ને તને? સોનલે તો કઈ નથી કીધું ને? ના મમ્મી એવું કઈ નથી. સોનલનું બધી વસ્તુની લાલચ છે અમારી નણંદબાને, એટલે જાવું. 3 સાડી ને 2 ડ્રેસ ને 5000 રૂપિયો ને જાય તો જ મળે ને. એટલે અમાર નણંદબાને અચાનક ભાગી જાવું હવે. ના મમ્મી એવું કઈ નથી. આ તો મારા સાસુનો ફોન આવ્યો તો ને એટલે મારે જાવું જો. માર નણંદે આવે છે રોકાવા એટલે. લે તીયામાં હું તાર હાહુ ને તો છે ન્યા ઘરે, ન્યા રોકા હે. તું આઈ રોકા ને માર પાસે. હા તો કેવા સમજે અમારા મમ્મીજી? મને નથી જવા દેવી પણ એની દીકરીને તો આઈ રોકવી. ના મમ્મી એવું સારું ન લાગે ને, હું જાઉં તો સારું. હારું તો તારી મરજી, બીજું હું. હવે નણંદબા જાય એટલે આપણે સામાન બામાન પેક કરીને હાઈતમ આઈટમ કરવા ઉપડી જાવું. હારું તો પાછી કઈ રક્ષાબંધન ઉપર આવી ને? ના મમ્મી રક્ષાબંધન ઉપર હવે નહીં પુગાય, માર નણંદ રોકાવાના જ છે. ભાઈની રાખડી હું પછી મોકલાવી દઈશ હો. હવે તો ભાઈને રાખડી બાંધવાનું ઓલું નથી. બધી વસ્તુ જોઈએ એટલે જ જાવું એને ઘેર. હારું તો તે મન કરી જ લીધું હોય જવાનું, તો હવે હું ક્યાંથી રોકું? જાતો ભાઈ મૂકી જાય કે કેમ કરી? ના મમ્મી ભાઈ તો નોકરીએ ગયા, હવે એને હેરાન નત કરવા. આ વરસાદને લીધે હું વઈ જાય હો. પાયલબેન તમારે શરબત પીવું તો હું લઈ આવું. ના ભાભી હવે મારે જાવું છે. લે ક્યાં જાવું થી તમારે અટાણે? એ મારા સાસુનો ફોન આવ્યો તો માર નણંદ આવે ને એટલે મારે ભાગી જાવું. અચાનક કેમ નક્કી કરી નાખ્યું? તમે તો રોકાવાનું કહેતા હતા ને. રોકાઈ જાવ ને હવે, તમે નણંદ તો રોકા હે, ન્યાય ઘર જ છે. ના ભાભી હવે નથી રોકાવું. હવે રોકાઈ જાવ ને પાયલબેન, તમે આવ્યાથી કેવી મજા આવે. કા મમ્મી સાચી વાત ને? હા સોનલ હું એને એમ જ કહું કે રોકાઈ જા. હા તો મમ્મી એટલું કહી તો પાયલબેન રોકાઈ જાવ ની.
ના ના ભાભી, મને મજા આવે પણ હવે રોકાવું નથી. સારું તો તમે નક્કી જ કરી લીધું હોય તો જાવ, બીજું હું. પણ હું તમને કહી દઉં, રક્ષાબંધન ઉપર પૂગી જઈજો હો. તમારા ભાઈને રાખડી કોણ બાંધશે તમારા વિના? તમે એક ને એક જ છે. ના ના ભાભી, હવે નહીં પુગાઈ. રાખડી તો હું મોકલાવી દઈશ હો. સારું, બીજું હું હવે તો. આ લો પાયલબેન પૈસા. ઓહો ભાભી 5000 આપશે હમણાં. આ 11 રૂપિયા લેતા જાવ, આ સગુન ના કહેવાય. રાખડી બાંધશો ને પછી બીજા આપશું હો. કેમ થયું પાયલબેન? રાઈ કેમ નાખી મોમાં બટકું ભરાણું? ના ના ભાભી. ઓય તો વાંધો નહીં હો, આ લ્યો 11 રૂપિયા. હારું હાલો હું જાઉં તો. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ ભાભી, હું જાઉં હો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડિયો તમને વધુ ગમ્યો હોય તો વધુ ને વધુ શેર કરો.